કંપાવતી અનુભય કથાઓ જ્યારે આ પંક્તિનું સ્મરણ કરું છું ત્યારે મારી સામે ઇતિહાસની એ ભૂતાવળો અને 1000 ભારત એક મોટા લોકશાહી દેશ તરીકે એક પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે પ્રતિષ્ઠિત છે, પરંતુ આપણી સામે ગરીબી, બેકારી, નારી શોષણ, નારી ઉપરના અત્યાચાર કરીને રથના બે પૈડા સરખા હોય ને તો રથ સરખો ચાલે. સ્ત્રી અને પુરુષ એ સમાજના બે પૈડા છે. આપણા સમાજનું નકારાત્મક દ્રષ્ટિબિંદુ સાર્વત્રિક અને ફરજિયાત શિક્ષણ અંતર્ગત સરકારે ગામડે ગામડે શિક્ષણની પરબો ખોલી છે, પણ મા બાપ તરીકે આપણા બાળકને આ પરબ સુધી લઈ જવાની આપણી તૈયારી નથી, અને ખાસ કરીને છોકરીઓ માટે. वंदे मातरम ताल से शुरू. वंदे मातरम, वंदे मातरम, सुजला सुफला मलयज शीतला सस्यश्यामला मातरम. वंदे मातरम, शुभ्रज्योत्स्ना पुलकितयामिनी, कुलकुसुमितद्रुमदलशोभिनी, सुहासिनी सुमधुरभाषिणी, सुखदां वरदां मातरम्. वंदे मातरम, वंदे मातरम. भारत माता की जय. स्कॉट विश्राम.
Scott, Misra. जय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति बरसाने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को हरसाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा शान नहीं सकी जाने पार चाहे जान भले ही जावे विश्व विजय करके दिखलावे तब होवे परिपूर्ण हमारा झंडा ऊंचा रहे આ કાર્યક્રમ અંતર્ગત જે કન્યાઓનું પૂજન થયું છે તેને કોઠા કેળવણી મંડળ તરફથી પુરસ્કાર તરીકે 100 રૂપિયા આપવામાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. કોઠા કેળવણી મંડળ હંમેશા આ ગામની વિકાસ અને પ્રગતિને પ્રોત્સાહિત કરવા માટે હર પળે તૈયાર હોય છે. એ બાબતનો મને ગર્વ છે. અને મારી વિદ્યાર્થી મિત્રો બધાને મારા નમસ્કાર. આજના આ પ્રસંગે મને જે અહીંયા મોકો મળ્યો છે એ બીજું કોઈ બળ નથી, બસ એ બળ એ શિક્ષણનું જ છે અને એના માટે જ હું અહીંયા કહેવા આવી છું. દીકરી વધાવો, બેટી બચાવો, દીકરી જન્મે થાળી વગાડો, દીકરી જન્મે ઉત્સવ મનાવો. દીકરી તમારા ઘરને સ્વર્ગ લઈ આવશે. દીકરો તો સ્વર્ગ લાવે તો જ્યારે દીકરી તો ઘરે સ્વર્ગ લઈ આવે છે. અને દીકરીને માન મળવા જોઈએ. જેવી રીતે મને અહીંયા મોકો મળે છે એ શિક્ષણના લીધે મળે છે અને દીકરીના શિક્ષણને વધારે માન મળવું જોઈએ. શિક્ષણ એ જ પ્રગતિ છે. શિક્ષણના લીધે તમે ક્યાંય નહીં અટકો. દીકરીને કદાચ આણામાં સાડીઓ ઓછી આપશો તો વાંધો નહીં, સાડીઓ તો થોડા દિવસ સુધી જ ચાલશે. જ્યારે શિક્ષણ આપશો તો આને જીવનમાં કોઈની જ પાસે હાથ નહીં લંબાવવો પડે. અને મને આ મોકો મળ્યો છે તો તમને કેમ ના મળવો જોઈએ? હું પણ આ જ સમાજની છું, આ જ ગામની છું, આપણે બધાનો એક જ પરિવાર છે. તો બધા શિક્ષણને એટલું જ મહત્વ આપો. દીકરો દીકરી એક સમાન રાખો. પાછી વળશો. જીવનના ગમે તેવી મુશ્કેલી હશે, તમારી જોડે જો એજ્યુકેશન હશે, શિક્ષણનો જો પાવર હશે તો ગમે તેવી મુશ્કેલી તમે એને સ્વીકારી લેશો અને એમાંથી તમને રસ્તો મળી જશે. શિક્ષણ એક જીવન જીવવાનું પૈડું છે અને એ એકલો દીકરો જ ના ભણી શકે, દીકરી પણ ભણી શકે છે. અને આપણને એના બધા વડીલો છે, આપણી સંસ્થા સારી છે, કેળવણી મંડળના બધા સહકાર આપી રહ્યા છે તો કેમ નથી ભણતા?
એટલે મારી એક જ વિનંતી છે કે દીકરો દીકરી એક સમાન, અને જે આપણામાં નકારાત્મક શક્તિ ભરાયેલી છે જે દીકરી માટેની, કે દીકરી ના ભણી શકે, દીકરીને બહાર ના જવાય, એ બધી કાઢી દો અને આગળ વધો બધા. જય હિન્દ. નમસ્કાર. આજના પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે આજની સભામાં ઉપસ્થિત પ્રમુખ મહોદયશ્રી, મંચસ્થ મહાનુભાવો, ગામમાંથી પધારેલ મહેમાનો, વિદ્યાર્થીઓ અને અમારો બંને શૈક્ષણિક ગણતંત્ર દિવસ નિમિત્તે સર્વે લોકોને, ગ્રામજનોને, પદાધિકારીઓને સર્વેને ગણતંત્ર દિવસની શુભેચ્છા. ભારત માતા કી જય. હવે જીકે સાહેબને હું આમંત્રિત કરીશ. રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિને આજના અધ્યક્ષ ઓગસ્ટ ઉજવતા આવ્યા છીએ. એટલા માટે ઉજવાય છે કે આપણે આપણા દેશ પ્રત્યે ભાવના હોવી જોઈએ. આ મારો દેશ છે, આ દેશની માટીમાંથી હું જન્મ્યો છું. એટલા માટે વર્ષમાં બંને રાષ્ટ્રીય પર્વો આપણે ઉજવીએ છીએ. મિત્રો, આ આઝાદી બહુ મહામૂલી છે, સરળતાથી પ્રાપ્ત નથી થઈ. એના માટે વર્ષો સુધી આપણા જવાનો અને દેશ નેતાઓએ એના માટે બલિદાનો આપ્યા છે, માર ખાધો છે, જેલો ભોગવી છે. ત્યારે આપણને આઝાદી મળી છે. મહાન દેશભક્તોએ ખૂબ જ પ્રયત્નો કરી, દેશને જાગૃત કરી અને અંગ્રેજોના ચુંગાલમાંથી છેલ્લા 300 વર્ષ સુધી જે આપણી પ્રજાને મહામારી મુશ્કેલી હતી, એનો અંત આપણી જ્યારે આઝાદી આપણને મળી, આપણો દેશ છોડી અંગ્રેજો ચાલ્યા ગયા અને આપણને સ્વતંત્રતા આપી, એથી આપણી જે અનેક મુશ્કેલીઓ હતી એ નિવારણ એનું થઈ ગયું. મિત્રો, દેશ એ લોકોને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને આ પ્રજાસત્તાક દિને શુભેચ્છા પાઠવીએ. આ વ્યસને આપણે બધાએ સ્વચ્છતા રાખીએ, વ્યસનો ઓછા કરીએ, તો જ આપણે એક દેશભક્તિ કરી છે. પાણી બચાવીએ, વીજળી બચાવીએ, ગામને સ્વચ્છ કરીએ, એ જ આપણી એ પણ સારી દેશભક્તિ છે. વધારે સમય નથી એટલે કહેતો નથી, પણ મિત્રો, આવી સેવા કરી પણ દેશની આપણે સેવા કરી શકીએ છીએ. અસ્તુ. નમસ્તે. મહેમાન શ્રી કનુભાઈ ચોકસી, ત્રણેય શિક્ષણ સંસ્થાઓના આચાર્યશ્રીઓ તથા સ્ટાફ, આજે જે બાળકીની દીકરીની માતાઓનું જે સન્માન થયું છે એવી માતાશ્રીઓ તથા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે સર્વેને શુભેચ્છા પાઠવું છું. આગળ ઘણા વક્તાઓએ જે કહેવાનું હતું બધું કહી દીધું છે, એટલે હું બહુ આગળ મારે કંઈ કહેવાનું રહેતું નથી. અને આપણે સાંસ્કૃતિક પણ કાર્યક્રમ છે, કાર્યક્રમો બહુ લાંબો છે, એટલે જય હિન્દ, જય ભારત. દિન નિમિત્તે પધારેલ કોઠા હાઈસ્કૂલ પ્રાથમિક શાળા, ગામમાંથી પધારેલા પ્રતિષ્ઠિત મહેમાનો, ગામમાંથી પધારેલા ભાઈઓ અને બહેનો, શાળાના ભાઈ બહેનો, આજનો પર્વ એ એક રાષ્ટ્રીય પર્વ છે. આપણે જેમ દિવાળી ઉજવીએ છીએ, કૃષ્ણ ભગવાનનો જન્મ જયંતિ ઉજવીએ છીએ, એના કરતાં અધિક ગણાય આ તહેવાર. તો અંગ્રેજોના શાસનમાંથી આપણને મુક્તિ મળી અને પ્રજાને સત્તા સોંપવામાં આવી. આ આપણા સૌભાગ્ય કહેવાય. તો આજના પર્વ નિમિત્તે ગામમાંથી પધારેલા જે ભાઈ બહેનો છે, તો આ પર્વનો લાભ લેવા માટે બોલો ભારત માતા કી, ભારત માતા કી વંદે. આજના આ 67માં સ્વતંત્ર દિન પર્વ નિમિત્તે આ ડાયસ ઉપર બિરાજમાન